બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તારમાં બનાસકાંઠા પોલીસની જુગાર સ્પેશિયલ ટીમે બાતમીના આધારે દરોડા પાડી જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે ₹31,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે ઇસ્માઇલ રફીક સોલંકી અને તેનો ભાઈ સાકિર રફીક સોલંકી આ વિસ્તારમાં પૈસાની હારજીત અને વરલી મટકાનો જુગાર રમાડતા હોવાની માહિતી મળી હતી. આ બંને ભાઈઓ દ્વારા વિસ્તારના અલગ અલગ સ્થળોએ જુગારના અડ્ડા ચલાવવામાં આવતા હતા, જેના કારણે અનેક પરિવારો આર્થિક રીતે બરબાદ થયા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે દરોડા દરમિયાન ઇસ્માઇલ અને સાકિર બંને ભાઈઓ હાજર ન હોવાથી તેઓ પોલીસની ધરપકડથી બહાર રહ્યા છે. પાંથાવાડા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી અને 9 જુગારીઓને ઝડપી લીધા હતા. સ્થાનિક લોકોએ આ જુગારના અડ્ડાને સંપૂર્ણપણે બંધ કરાવવા અને આરોપી બંને ભાઈઓની પકડી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.